તત્વોનો આતંક ફરી જોવા મળ્યો। વામૈયા ગામના કુખ્યાત જહુ ઠાકોરે તેના સાગરીતો સાથે સ્ટોરમાં ઘૂસીને મેનેજર અને કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી। આ અંગે મેનેજરે બી ડિવિઝન પોલીસ મથકમાં એફઆઈઆર નોંધાવી છે। નોંધનીય છે કે ધમકી આપનાર જહુ ઠાકોર અગાઉના ચર્ચિત જીલિયાકાંડનો મુખ્ય આરોપી છે। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ। फोन लाइन पर विष्णु ठाकुर अमारी साथे जोड़ाई गया है। विष्णु, सामाजिक तत्वों त्रास खुलेआम अत्यारे जोवा मळी रह्यो छे। पोलीस द्वारा शुं कार्यवाही करवामां आवी अने आ घटना अंगे शुं वधु विगतो? जी चौक्कसथी जणावी दूं के पाटण शहर सहित जिल्ला में पुलिस ने कोई खौफ न हो ते रीते असामाजिक तत्वों बेफाम बन्या छे। जे असामाजिक तत्वोए थोड़ा समय अगाऊ चाणस्मा तालुकाना जिलिया गामनो आतंक मचाव्यो। तेनो मुख्य आरोपी कुख्यात असामाजिक तत्व जहु ठाकोर फरी पाटण शहरना टीआरजी मॉलना मैनेजर साथे गाड़ागाड़ी करीने कराई अने जेने उचकराई जेने धमकी आपी हती तेनी फरियाद नोंधाई। फरियाद जे नोंधाई छे तेनी समग्र घटनानी वात करीए तो गत 23 मेना रोजना बपोરના સમયે कुख्यात जहु ठाकोर जे वामैया गामनो રહેવાસી तेनी साथे अन्य एक आर्मी મેનનો ટી-શર્ટ પહેરેલો જે અજાણ્યો કોઈ શખ્સો છે તે કોઈ પણ પરવાનગી વગર તે સ્ટોરમાં ગેરકાયદેસર રીતે ઘૂસી આવ્યા હતા। તેમણે સ્ટોર મેનેજર સાથે ગાળાગાળી કરી હતી અને ઉશ્કેરાઈને ધમકી આપી હતી કે અમારા ગુજરાતમાં આવીને અમારા માણસોને પગાર આપ્યા વિના નોકરીમાંથી કાઢી મૂકો છો। એટલું જ નહીં, આરોપીએ જીલિયાકાંડમાં બનેલ સમગ્ર બનાવની વાતની પણ ધમકી આપી છે। અને આ સામાજિક તત્વો જે પાટણ બજારમાં પણ દેખાશે તો જે મેનેજર છે તે દેખાશે તેને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી છે। આ ગંભીર ધમકી આપી છે। મહત્વની વાત છે કે આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી જહુ ઠાકોર એ વિસ્તારનો કુખ્યાત અસામાજિક તત્વો અને તે અગાઉના ચકતારી જીલિયાકાંડનો પણ મુખ્ય આરોપી છે। તેની સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। આ સમગ્ર ઘટના સ્ટોરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। સ્ટોર મેનેજર સીસીટીવી ફૂટેજ પણ પોલીસને સોંપ્યા છે। હાલના પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને તપાસ હાથ ધરી છે અને જે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજને આધારે જે જહુ ઠાકોર છે તેઓની તપાસ શરૂ કરી છે। આભાર વિષ્ણુ તમામ વિગતો માટે। રાજકોટ